ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 1માં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રો પૈકી 8 ઉમેદવારી પત્રો ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના હોય રદ કરેલ છે. એક અપક્ષનું ઉમેદવારી ફોર્મ 10 દરખાસ્ત કરનાર અને 10 ટેકેદારની સહીથી રજૂ નહોતું થયું, જેથી રદ કર્યું છે. એમ ઓવરઓલ વોર્ડ નંબર 1માં 9 ફોર્મ રદ થયા છે. એ રીતે વોર્ડ નંબર 2ની વાત કરીએ તો એમાં ફક્ત ડમી ઉમેદવારના 8 ફોર્મ રદ થયા છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ડમી ઉમેદવારો હોવાથી. અને વોર્ડ નંબર 3માં 9 ફોર્મ ડમી ઉમેદવારોના કારણે જ રદ થયા છે, પરંતુ એમાં એક ફોર્મમાં પક્ષના ઉમેદવારનું હતું પણ મુખ્ય ફોર્મ મંજૂર થયું હતું અને બીજા ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકેદાર બેવડાતા હતા, એના કારણે રદ થયેલ છે. આમ આદમી પાર્ટીના ફોર્મ ભરાયા હતા. આમ આદમી પાર્ટીએ છે ને વોર્ડ નંબર 4માં 4 ફોર્મ ભરાયા હતા, વોર્ડ નંબર 1માં 4 ફોર્મ ભરાયા હતા, વોર્ડ નંબર 2માં 3 અને વોર્ડ નંબર 3માં 3 એ તમામ મંજૂર કર્યા છે. એ જ રીતે AIMIM એ પાર્ટીએ વોર્ડ નંબર 1માં 4 ફોર્મ ભર્યા હતા, એ ચારે 4 મંજૂર થયા છે. 2 અને 3માં એ લોકોની ઉમેદવારી નહોતી. સેમ બે NCP શરદ પવાર એ પાર્ટીએ વોર્ડ નંબર 1માં 1 ફોર્મ ભર્યું હતું, એ મંજૂર થયેલ છે. માન્ય ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરી દઉં તો એ અત્યારથી જ પાછા ખેંચવાનું કાર્યવાહી કરી શકે છે ઓફિસ ટાઈમ દરમિયાન. એ જ રીતે આવતીકાલ આખો દિવસ છે, એ દિવસ દરમિયાન પણ પાછા ખેંચી શકે છે. પરમ દિવસ એટલે 15 તારીખે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકે છે.